જામનગર સ્ટેન્ડિંગ કમિટી બેઠક બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સૂત્રોચ્ચાર સાથે વિપક્ષે મહાનગરપાલિકા સામે હંગામો કર્યો હતો। પ્રી મોન્સૂનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરાયા હતા। પારદર્શક રીતે કામગીરી કરાવવાની માંગણી ઉઠી હતી, જેમાં કોંગ્રેસ કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા અને વરસાદ પહેલા કેનાલોની સફાઈ કરવાની માંગણી કરી હતી। શહેરમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટી પર સેટિંગ અને ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરાયા હતા। સ્ટેન્ડિંગ કમિટીના બહાર બેસીને વિરોધ કરાયો હતો। આજે જે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ હતી, આ મીટિંગમાં જે માંગણી છે મુખ્ય કોંગ્રેસની અને જનતાની, રંગમતી નાગમતી નદી છે, આપ જાઓ છો 4 દિવસ પહેલા કોંગ્રેસે એના પટાંગણમાં ધરણા કર્યા હતા। આજે આ પવિત્ર નદીની એવી હાલત છે કે એમાં દેશી દારૂની કોથળીઓ, બોટલો અને ખૂબ ભૂગર્ભ ગટરની ગંદકી છે। ત્યારે માંગણી છે કે આવી પવિત્ર નદીને તાત્કાલિક સાફ કરે। જે કેનાલોની વાત છે, પેટા કેનાલ છે, એ કેનાલો કાગળ ઉપર થઈ છે, ક્યાંય સ્થળ ઉપર નથી થઈ। અને આ જોવું હોય તો અમે ચેલેન્જ ફેંકીએ છીએ એના ચેરમેનને કે અમારી સાથે આવો અને બતાવીએ તમને કેવું કામ કર્યું છે। માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પાટલા દરવાજે સેટિંગ કરી અને ન જેવો વરસાદ આવશે ત્યારે નાના માણસોના ભોગ બનશે। 42 સોસાયટી પાણીમાં ગરકાવ થશે। અમે એની પહેલા પણ કહી છે કે તાત્કાલિક આ નિર્ણય લઈ અને તાત્કાલિક કેનાલોની સફાઈ કરી અને કોન્ટ્રાક્ટરે કામ ના કર્યું તો એના બિલ રોકાય, પણ 6 મહિના પછી બિલ દઈ દેવા, એવા સેટિંગ ના થાય, ખાસ કરીને પ્રજા ભોગ ના બને। બીજી વાત એ છે કે છેલ્લા 5 વર્ષથી અહીંયા સંકલનની મિટિંગ જોતી હતી। આ પ્રોપર્ટી જાહેર જનતાની છે, અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસની આ પેઢી નથી। અહીંયા કોઈ જાતની સંકલનની મિટિંગ ન થવી જોઈએ। ચીકુ શાસન હતું ત્યારે પણ અમે ચીકુવારી કરી હતી, જરૂર પડશે તો આવતી સંકલનમાં અમે સફરજનવારી કરશી, પણ આ પેઢી કોઈની નહીં બનવા દઈ।